સંબંધ પોતાનું હોય કે પરાયું, જો મનમાં ઈચ્છા હોય તો માણસ દરેક સંબંધ આનંદથી નિભાવી શકે છે. મારો દીકરો બીમાર છે અને તેની દવાઓ માટે પણ મારા પાસે પૈસા નહોતા. બહુ મુશ્કેલીમાં મેં કોઈ પાસે 1000 રૂપિયા ઉધાર માંગી. મને પૂરો વિશ્વાસ હતો કે તે મારી મદદ કરશે અને તેણે મદદ કરી પણ. પૈસા લઈને જ્યારે હું ઘરે આવી ત્યારે પહેલાં વિચાર્યું કે બચ્ચાને ડૉક્ટર પાસે લઈ જાઉં. પણ પછી લાગ્યું, ખાલી પેટે દવા લીધાથી કોઈ ફાયદો નહીં થાય. ખાલી પેટે દવા અસર કરતી નથી. મારા પાસે તો આ 1000 રૂપિયા છે અને એમાંથી જ મને બાળકો માટે ખાવાનું પણ લેવું છે અને દવા પણ ખરીદવાની છે. સૌથી પહેલાં બાળકોના ખોરાકની વિચારણા કરીને હું બજારમાં ગઈ અને શાકભાજીવાળા પાસેથી શાક લીધા. મારા પાસે માત્ર 1000 રૂપિયા જ હતા. ડરીને મેં તેને 500 રૂપિયાનું નોટ આપ્યું. મને ખબર નહોતી કે શાકનું બિલ કેટલું આવશે, પરંતુ શાકભાજીવાળાએ મને 4500 રૂપિયા પાછા આપી દીધા. ઘરે આવીને જ્યારે મેં પૈસા ગણ્યા ત્યારે સમજાયું કે શાકભાજીવાળાથી ભૂલ થઈ છે, કારણ કે દુકાને ઘણો ભીડ હતો. મનમાં આવ્યું કે એ પણ ગરીબ માણસ છે, મારે જઈને તેને પૈસા પાછા આપી દેવા જોઈએ. પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ આ ભગવાન તરફથી મને મળેલી મદદ હશે. સૌથી પહેલાં હું મારા બાળક માટે દવા લઈ આવું. પછી હું ખુશીથી દીકરાને ડૉક્ટર પાસે લઈ ગઈ, દવા લીધી અને બાળકોને ખવડાવીને સુવાડી દીધા. ત્યારબાદ મારા મનમાં ફરી શાકભાજીવાળાની વાત આવવા લાગી. કદાચ પછી તે પોતાની ભૂલ સમજશે અને મારા સામે ખુલીને કહી દેશે, તેવું મારા મનમાં આવ્યું. મારા પાસે થોડા પૈસા બચ્યા હતા. મેં વિચાર્યું કે સવારે વહેલા જઈને તેને બાકીના પૈસા આપી આવું. જો થોડા પૈસા ઓછા પડે તો કહી દઈશ કે પછી આપી દઈશ, તે ચોક્કસ માનશે. પરંતુ પછી મને સમજાયું કે આ શાકભાજીવાળાની ભૂલ નહોતી, પણ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હું એક ખૂબ જ ગરીબ ઘરાની છોકરી છું. મારા પિતા દારૂ પી અને જુગારિયા હતા. મારી માં લોકોના ઘરે કામ કરીને અમારું ગુજરાન ચલાવતી. પિતાએ મારી મોટી બહેનને જુગારમાં દાવ પર મૂકી દીધી અને હારી ગયા. તેના પરિણામે અમે 2 બહેનો એકબીજાથી છૂટી પડ્યા. હું હંમેશા પિતાની ખરાબ નજરમાંથી બચવાનો પ્રયાસ કરતી, પરંતુ વિધાતાની લખાણી કોણ બદલી શકે. છેલ્લે, જ્યારે મારી ઉંમર 16 વર્ષની હતી, ત્યારે મારા પિતાએ મને પણ જુગારમાં હારી દીધું. ત્યારબાદ મારી પણ એવી જ વ્યક્તિ સાથે લગ્ન થયા, જે મારા પિતાની જેમ જ દારૂ પી અને જુગારીયો હતો. હું મારી માતાની જેમ લોકોનેના ઘરમાં કામ પર જવા લાગી. મારા પગારના પૈસા પતિના હાથમાંથી બચાવવા માટે હું અનેક ઉપાય કરતી, ક્યારેક કપડાની વોળીમાં, તો ક્યારેક મસાલાના ડબ્બામાં પૈસા છુપાવતી. પણ છતાં પણ તે મારાથી પૈસા છીનવી લેતો જ. મારા 3 સંતાન છે. હું ખુશ છું કે ભગવાને મને 3 દીકરા આપ્યા, કોઈ દીકરી આપી નહીં, જેનાને તેનો પિતા, મારી જેવી, જુગારમાં હારી ન જાય. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. ક્યારેક અઠવાડિયા પછી મને મારા પિયરના ઘરની યાદ આવતી. ઘરે આવતા જતે જે પણ કિંમતી વસ્તુ દેખાતી, તે લઈને વેચી નાખતો. કંઈ ન મળે તો મને મારતો. મારા દીકરાઓ મને બચાવવાનો પ્રયાસ કરે તો તેમને પણ મારતો. એકમાત્ર શાંતિ એ હતી કે આ ઘર મારા નામે છે, તેથી તે તેને વેચી શકતો નથી. મારા લગ્ન બાદ મારા સસરાએ પોતાના દીકરાની હરકતો જોઈ આ ઘર મારા નામે કરી દીધું હતું. એમણે જીવતે જ એક બહુ મોટું સારું કામ કર્યું. ઓછામાં ઓછું મારા બાળકોના માથા પર એક છત તો છે, જે તેમનો પિતા વેચી નહીં શકે. આસપાસની સ્ત્રીઓની હાલત પણ મારી જેવી જ, તે લોકોના ઘરમાં કામ કરીને પોતાના બાળકોને 2 મુઠ્ઠી ભોજન પૂરું પાડે છે. આજે મારા નાના દીકરાની બીમારીને કારણે મેં એક સચ્ચા માણસના પૈસા લઈ લીધા, તેથી જ મારા મનને શાંતિ મળી રહી નથી. થોડા દિવસ પછી મારા દીકરાની તબિયત થોડી સુધરી અને મને પગાર પણ મળી ગયો. મેં વિચાર્યું, ચાલો, શાકવાળાના પૈસા પરત આપી આવું અને ઘરના માટે પણ થોડું શાક લઈ આવું. હું બજારમાં ગઈ, પણ તે શાકભાજીવાળો મને જોઈને એ રીતે વર્તતો હતો જાણે તેણે મને જોયું જ નથી. તે બીજા ગ્રાહકોને સામાન આપતો રહ્યો. તેનું વર્તન જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ અને વિચાર્યું, શાયદ પહેલાં બધાને માલ આપી દે પછી મારી સાથે વાત કરશે. મારે તો તેને અગાઉના પૈસા પણ આપવા હતા, એટલે હું તેની જ દુકાન પાસે ઊભી રહી. બધા ગ્રાહકોને માલ આપી દીધા પછી તેણે મારી તરફ જોયું અને પૂછ્યું, શું જોઈએ? મેં તેને કહ્યું, તમે મને ગયા વખતે વધારે રૂપિયા પરત આપી દીધા હતા, પણ તેણે મારી વાત અવગણીને ફરી પૂછ્યું, હવે શું જોઈએ? મેં ઘણી શાકભાજીની નામ લીધા. તેણે શાક તોડીને મને આપી દીધું. પછી મેં તેને પૂછ્યું, કેટલા રૂપિયા થયા? તેણે મારા ચહેરા તરફ જોયું અને જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તે મારી પાસેથી માત્ર 50 રૂપિયા માંગતો હતો. મને લાગ્યું કે કદાચ તેને કોઈ ભૂલ થઈ છે.
મેં 500 રૂપિયાનું નોટ કાઢીને તેને આપ્યું, પણ તેણે માત્ર 50 રૂપિયા જ લીધા અને બાકી રહેલા 450 રૂપિયા મને પાછા આપી દીધા. જ્યારે મેં તેને કહ્યું કે શાકભાજીનો ભાવ તો ઘણો વધારે થવો જોઈએ, ત્યારે તેણે મારી વાતનું કોઈ ધ્યાન જ ન આપ્યું અને બીજા ગ્રાહક સાથે વાત કરવા માંડી દીધી. હું આશ્ચર્યમાં ઘર પાછી આવી ગઈ. બાદમાં તો આ તેનું રોજનું નિયમ બની ગયો. જ્યારે પણ હું તેની દુકાન પર જાઉં, હું કેટલીય શાકભાજી લઉં, તે મારી પાસેથી માત્ર 50 રૂપિયા જ લેતો. ક્યારેક તો શાકભાજીનો ભાવ 200 થી 300 રૂપિયા સુધી પહોંચતો, પણ ત્યારે તે મારી પાસેથી 50 રૂપિયાથી વધુ ક્યારેય લેતો નહોતો. તે હંમેશા રાહ જોતો કે બધા ગ્રાહકો ચાલી જાય, અથવા ગ્રાહકો આવવાના પહેલાં જ તે મને શાક આપી દેતો, તેથી કોઈ જાણે નહીં કે તે મને માત્ર 50 રૂપિયામાં એટલું બધું શાક આપી રહ્યો છે. શરૂઆતમાં આ વાત મારી માટે ખૂબ જાણી લાગતી, પરંતુ ધીમે ધીમે, જ્યારે શાકભાજી પર ઓછા ખર્ચે ઘરના નાના મોટા ખર્ચા પૂરા થવા લાગ્યા, ત્યારે હું હંમેશા તેની પાસેથી જ શાક લેવા લાગી. ઓછામાં ઓછા 3 મહિના થઈ ગયા હતા. હું લગભગ દરરોજ અથવા અઠવાડિયામાં એક વાર તો જરૂર તેની દુકાને જતી. અને દર વખત, તે મારી પાસેથી માત્ર 50 રૂપિયા જ લેતો અને મને સૌથી સારી તથા તાજી શાકભાજી આપતો. આ વાત હું મારા પડોશની કોઈ સ્ત્રીને કહી શકતી નહોતી, કારણ કે તે મારા સિવાય કોઈને પણ ઓછા ભાવમાં શાક આપતો નહોતો. હું પ્રયત્ન કરતી હતી કે મને તે શાકભાજીવાળા પાસે વારંવાર જવું ન પડે, પણ તેની પાસે મળતા પૈસાથી આપણા ઘણા ખર્ચો પૂરા થઈ જાય તે. હું તો મારા એક દીકરાને સરકારી શાળામાં દાખલો પણ આપી શકી. આ કારણે મને આ દુકાન પરથી જ શાક લેવું પડતું. કેમ કે જો હું બીજી દુકાનથી શાક લેતી, તો આપણા પૈસાનું પૂરું ચૂકવવું પડતું. જાણું કે હું એ કરી શકતી નહોતી. હું હંમેશા વિચારતી કે હું તે 50 રૂપિયાનું રહસ્ય પૂછું અને જાણું કે તે માત્ર મને જ શાક કેમ એટલી ઓછી કિંમતે આપે છે. પરંતુ તેની માટે સૌથી મહત્વપૂર્ણ એ હતું કે તેની દુકાન પર કોઈ ગ્રાહક ન હોય. અને જ્યારે પણ હું તેની દુકાન પર જતી, હંમેશા ગ્રાહકો હાજર રહેતા. જ્યારે હું શાક લેવા જતી, ક્યારેક તેઓ આવતા, ક્યારેક પહેલેથી જ ત્યાં હાજર રહેતા. મને તેની સાથે વાત કરવાનો મોકો જ ન મળતો. જો તેનું કોઈ ખરાબ ઈરાદો હોત, તો મને સમજાઈ ગયું કે આ કેમ થઈ રહ્યું છે, કારણ કે હું સ્ત્રી છું અને સ્ત્રીઓ આ બાબતોનું અનુમાન લગાવી શકે છે. પરંતુ તેનો એવો કોઈ ઉદ્દેશ્ય નહોતો. સાચી વાત તો એ છે કે તે મારા તરફ ક્યારેય પૈસાની માટે એ રીતે નજર નથી કરી. તે કોઈ પણ છોકરીની તરફ તે રીતે જોતો નથી. અને તેના સારા સ્વભાવનો સૌથી મોટો પુરાવો છે. મારી ગરીબીના કારણે, જો તે મને મદદ કરવા માંગતો, તો આસપાસ ઘણા લોકો હતા જેમને મદદની જરૂર હતી. એવી પણ જગ્યાઓ હતી જ્યાં લોકો 2 થી 3 દિવસ ભૂખ્યા રહેતા. તો તે તેમને મદદ કેમ ન કરીને માત્ર મને મદદ કરે છે? આ બાબત મને વિચારવા માટે મજબૂર કરતી. અને મારા બધા પ્રશ્નોના જવાબ ફક્ત તે શાકભાજીવાળાની પાસે જ છે. પરંતુ મને તેની સાથે વાત કરવાનો મોકો જ નથી મળતો. જ્યાં હું કામ કરતી, તે ઘરમાં એક દિવસ એક મોટો કાર્યક્રમ યોજાયો. ઘરનું સામાન લેવા માટે મને બજારમાંથી શાકભાજી લાવી રસોઈયાને આપવા માટે કહ્યું. હું એકલી તે દુકાનની તરફ જવા લાગી. મેં વિચાર્યું, આજ તો ઓછામાં ઓછા 3000 રૂપિયાનું શાકભાજી તો જોઈએ. આજ આ શાકભાજીવાળો શું કરશે? જ્યારે મેં શાકભાજી આપી, ત્યારે તેના ચહેરા પર આશ્ચર્ય જોવા મળ્યું. પણ તે શાંત રહીને શાકભાજી તોડવા લાગ્યો. જ્યારે પૈસાનો વારો આવ્યો, તો મેં તેને 4000 રૂપિયા આપ્યા, પરંતુ હંમેશાની જેમ, જ્યારે તે 4000માંથી 50 રૂપિયા કપાઈને બાકી પૈસા મારી પાસે આપવાનું હતું, ત્યારે મેં કહ્યું, આ શાકભાજી હું મારી માટે નથી, માલકીન માટે લઈ રહી છું. તેના આશ્ચર્યમિશ્રિત ચહેરા પર હાસ્ય છૂટી પડ્યું. અને તેણે બધા સામાનના હિસાબમાંથી કાપી મને 1500 રૂપિયા પાછા આપ્યા. હવે મને ખાતરી થઈ ગઈ કે તે ફક્ત મને જ ઓછી કિંમતે શાકભાજી આપે છે. તે સમયે તેની દુકાન પર અન્ય ગ્રાહક હાજર હતા, એટલે હું એને પ્રશ્ન નહીં પૂછી શકી. માલિકાના ઘરે વ્યસ્તતાના કારણે આગામી 2 દિવસ હું દુકાન પર જઈ શકી ન હતી. કેટલાક દિવસ પછી જ્યારે હું ફરી તેની દુકાન ગઈ, તો ત્યાં માત્ર તે છોકરો જ હતો, શાકભાજીવાળો દુકાન પર નહોતો. ઓછી કિંમતે શાકભાજી લેવાની આદત થઈ ગઈ હતી, પણ હું આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે જોયું કે છોકરાએ આખી શાકભાજી માટે માત્ર 50 રૂપિયા લીધા. મેં છોકરાને પૂછ્યું, તમે મારી પાસેથી માત્ર 50 રૂપિયા કેમ લીધા? તેમણે કહ્યું, આ વાત હું પણ સમજી શકતો નથી કે દુકાનદારે મને આવું કેમ કહ્યું. હું તો ફક્ત માલિકના આદેશનું પાલન કરું છું. માલિકે મને કહ્યું છે કે જ્યારે પણ તમે અહીંથી કંઈ ખરીદો, તો માત્ર 50 રૂપિયા લેવા. આજ પણ મેં ઘણી શાકભાજી ખરીદી, જેનાની કિંમત લગભગ 300 રૂપિયા હતી, પણ છોકરાએ મારી પાસેથી માત્ર 50 રૂપિયા લીધા.
મેં તેના પાસેથી પૂછ્યું, તમારો માલિક ક્યારે આવશે? પણ તેણે મારા આ પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો. હવે તો હું વધુ ટેન્શનમાં પડી ગઈ હતી. મારે મારા પ્રશ્નનો જવાબ જાણવા બહુ ઈચ્છા હતી અને હવે આ બધું મને અસંભવ લાગવા લાગ્યું હતું. હવે તો દુકાનમાં હંમેશા એ છોકરું જ રહેતું હતું. મને પહેલા જેવી જ સારી અને તાજી શાકભાજી મળી રહી હતી, પણ મારા પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો. એ દરમિયાન મારા 2 મોટા દીકરા પણ શાળાએ જવા લાગ્યા હતા. હું તેમના માટે હવે સારા ભવિષ્યનું સ્વપ્ન જોવાની હિંમત કરી શકતી હતી. આ બધું માત્ર એ કારણથી શક્ય બન્યું કે મને ઓછા પૈસામાં શાકભાજી મળતી હતી. પહેલાં તો હું મારા બાળકોને 2 વેળા ભોજન કેવી રીતે આપું એટલું જ વિચારતી હતી, પરંતુ જ્યારે થોડી બચત થવા લાગી ત્યારે મેં તેમની શિક્ષણ વિશે પણ વિચારવાનું શરૂ કર્યું. હવે મને થોડું આશાનું કિરણ દેખાવા માંડ્યું હતું કે મારા બાળકો અભ્યાસ કરીને કોઈ સારી જગ્યાએ પહોંચશે અને કદાચ મારો આ નરક જેવો જીવન પણ એક દિવસ પૂરો થઈ જશે. હું બહુ વાંચી લેખી નહોતી, પરંતુ કોઈ રીતે હિસાબ કિતાબ કરી શકતી હતી. જ્યારે આ બધું શરૂ થયું ત્યારે મેં મારી રીતે શાકભાજીનો હિસાબ લવાનું શરૂ કર્યું. આનું કારણ એ હતું કે જો સ્થિતિમાં કોઈ ફેરફાર થાય અથવા મારા પાસે પૈસા આવ્યા તો હું શાકભાજીવાળાનો હિસાબ ચૂકવી શકું. મેં આ વાત મારા બાળકોને પણ નથી કહી, કારણ કે જો બાળકો વાત કરતી વખતે તેમના મિત્રો સાથે આ શેર કરી દે તો તે મારા માટે સમસ્યા બની શકે છે. કેમ કે તે મારી સ્વભાવની જાણ પર શંકા ઊભી કરી શકે. હું ગરીબ હતી, પરંતુ સ્વભાવહીન નથી, પણ કોઈ તેને સમજી શકતું નહીં અને બધાએ પ્રશ્ન ઉઠાવશે કે શાકભાજીવાળો તને એટલા ઓછા પૈસામાં શાક કેમ આપે છે? આ સમગ્ર ઘટના લગભગ 7-8 મહિના થઈ ગઈ છે, પણ અત્યાર સુધી હું તેમને પૂછવામાં સક્ષમ ન હતી. અંતે એક દિવસ મને મોકો મળ્યો. સાંજના સમયે હું આવી રહી હતી. આ કારણસર શાકભાજીવાળાની દુકાન પર જવામાં સમય મોડો થયો. આજે શાકભાજીવાળો પોતે દુકાન પર હાજર હતો. આજે તે છોકરો પણ દુકાન પર નહોતો અને કોઈ ગ્રાહક પણ હાજર નહોતો. હું ધૈર્ય કરીને તેને પૂછ્યું, તમે મને એટલી બધી શાકભાજી માત્ર 50 રૂપિયામાં કેમ આપો છો? અને તમે મને આવી રીતે મદદ કેમ કરી રહ્યા છો? તેણે મને કહ્યું, શું આ તમારા માટે ફાયદાકારક છે કે નહીં? મેં તેને કહ્યું કે મેં મારા 2 દીકરાઓને શાળામાં દાખલો આપ્યો છે અને ઘરના કામ માટે થોડા નાના મોટા સામાન ખરીદા છે, જે મેં મારા પતિની નજરથી દૂર રાખ્યા છે. તેણે કહ્યું, હું તમને મદદ કરવી ઈચ્છતો હતો. હજી સુધી જોયા, મેં તમને ક્યારેય ખરાબ નજરથી નહીં જોઈ. અને તમે પણ જાણો છો કે મારો ઉદ્દેશ ફક્ત તમને મદદ કરવાનો હતો. પણ મારા મનમાં આ પ્રશ્ન રહી ગયો, જો તે મદદ કરવો ઈચ્છે છે તો અહીં ઘણા લોકો છે જેમને મદદની ખૂબ જરૂર છે. અને જ્યાં તેની દુકાન છે ત્યાં આપણે બધા રહીએ છીએ. તો તે માત્ર મારી મદદ કેમ કરી રહ્યો છે? જ્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તે ચકિત થઈ ગયું. અને તેણે કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે છે, પણ હું આપવું નથી ઈચ્છતો. ત્યારે મેં જીદ કરીને કહ્યું, મારા બધા પ્રશ્નોના જવાબ આપો, નહીંતર હું તમારી દુકાનથી શાકભાજી નહીં ખરીદીશ. ત્યારે તે ખૂબ ટેન્શનમાં આવી ગયો. તેણે કહ્યું, હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, પણ શાકભાજી મારી દુકાનથી જ લેવી પડશે. જો તમે રાજી છો તો સાંજ પછી મારા ઘરે આવો, ત્યાં હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. હું તેના ઘરે જવા ઈચ્છતી ન હતી. ત્યારે તેણે ઝડપી રીતે મને પોતાનું ઘરનું સરનામું આપી દીધું. મેં કહ્યું કે હું તેના ઘરે નથી જઈ રહી, તો તેણે કહેવાનું કે મારા બધા પ્રશ્નોના જવાબ અહીં જ દુકાન પર આપશે. પણ એ સમયે બીજી વ્યક્તિ દુકાન પર આવી ગઈ, તેથી મને શાંત રહેવું પડ્યું. ત્યારે હું તે સમયે તેની દુકાનથી શાકભાજી લઈને ઘરે આવી ગઈ. પણ હવે મારો આખો રાત આ ચિંતામાં કાટમાળ થઈ ગયો કે તેણે મને પોતાનું ઘર જવા માટે કેમ કહ્યું, અને તે પણ સાંજ પછી. જો હું ન જાઉં તો કદાચ આખા જીવનમાં મને એનો જવાબ નહીં મળે. અને જો હું જાઉં તો જો તેણે મારા સાથે કંઈક ખોટું કર્યું તો મારા બાળકોને મારા પર કોઈ વિશ્વાસ નહોતો. કારણ કે મારા જીવનમાં આવેલા બધા પુરુષ એવા જ રહ્યા છે. ફક્ત આ શાકભાજીવાળા પ્રત્યે મને થોડી સારા લાગતું હતું, પણ હવે હું સમજતી નથી કે તે મને એકલા પોતાના ઘેર કેમ બોલાવી રહ્યો છે. પૂરી રાત વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે મારે એકવાર તો જઈ જવું પડશે. અને હું એટલી નબળી પણ નથી કે જો કોઈ મારી સાથે કંઈ ઉલટું પલટું કરવાનો પ્રયત્ન કરે તો હું પોતાને બચાવી ન શકું. હવે હું ઉત્સુકતાથી સાંજની રાહ જોતી રહી. કામ પરથી વહેલી આવીને નાના પુત્રને મારા મોટા 2 પુત્રો પાસે રાખ્યો અને તેમને સમજાવ્યું, ઘરની બહાર ન જજો, હું થોડીવારમાં પાછી આવી જઈશ. મને એક જરૂરી કામે જવું છે. મેં મારા કુર્તામાં એક નાની છરી છુપાવી લીધી, જેથી જરૂર પડે તો કામ આવે. હું જેમ જેમ તેના ઘરની તરફ આગળ વધતી હતી, મારું હૃદય જોરથી ધબકતું રહેતું હતું.
હું અંદર ગઈ તો તેણે લાઇટનો સ્વિચ ઓન કર્યો અને જેમ જ ઓરડો પ્રકાશિત થયો, મેં જે જોયું તેને જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મને લાગ્યું કે જાણે મારા માથા પર આખું આકાશ તૂટી પડ્યું હોય. જે દિવસેથી મારા માતા પિતાએ મને મારા પતિના ઘરે મોકલી હતી, તે દિવસથી મારી તેમની સાથે કોઈ વાતચીત જ રહી નહોતી. મને ખબર જ નહોતી કે મારી બહેન અને માતા પિતા કેવી સ્થિતિમાં હતા. મેં મનમાં જ માન્યું હતું કે તેઓ હવે મારા માટે દુનિયામાં નથી. મેં ભૂલથી પણ ક્યારેય તેમના વિશે વિચાર્યું નહોતું. ક્યારેક મારી માં યાદ આવતી, પરંતુ લગ્નના 3 વર્ષ પછી મારા પિતાએ મારી માને પણ જોવામાં હારી દીધી હતી. અને પછી ખબર નથી કેમ, મેં બધાને મરણ પામેલા માની લીધા અને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ફરી ક્યારેય તેમનો સામનો થશે. પણ ઓરડાના પથારી પર મેં જે જોયું, મેં મારા પિતાને પથારી પર પડેલા જોયા અને તેમને જોઈને મારા મનમાં કરુણાની લાગણી ઉઠી, કારણ કે મારી આજની દુર્દશા માટે જો કોઈ જવાબદાર હતો તો એ આ વ્યક્તિ જ હતો, પરંતુ તેમની હાલત એટલી ખરાબ હતી કે હું ઈચ્છતા છતાં તેમની પ્રત્યે કરુણા રાખી શકી નહીં. મારા પાછળ ઊભેલા શાકવાળાએ ધીમેથી પૂછ્યું, તમે એને ઓળખો છો? હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ અને મારા મોઢેથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. મારી હાલત જોઈને તે બોલ્યો, આ માણસ તમારા પિતા છે, અને ફક્ત તમારા જ નહીં, મારા પણ પિતા છે. હું તમારો ભાઈ છું. આ સાંભળીને હું પૂરી રીતે આશ્ચર્યચકિત થઈ ગઈ, જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. આ કેવી રીતે શક્ય છે? આ માણસ મારો ભાઈ કેવી રીતે હોઈ શકે, જ્યારે અમે તો માત્ર 2 બહેનો હતા? મને તો લાગ્યું કે આટલો મોટો આઘાત સહન કર્યા પછી શું હું વધુ એક આઘાત સહન કરી શકીશ કે નહીં, છતાં હું ધીમે ધીમે આગળ વધી, જાણે કોઈ અજાણ સત્ય તરફ ખેંચાતી હોઉં. પિતાની હાલત જોઈને મારી આંખોમાં આપોઆપ આંસુ આવી ગયા. તેમને પેરાલિસિસ થયો હતો, તેઓ બોલી શકતા નહોતા, ફક્ત મારી તરફ જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. મેં શાકવાળાને પૂછ્યું, તું મારો ભાઈ કેવી રીતે હોઈ શકે? અમે તો ફક્ત 2 બહેનો હતા. અને તું આ માણસને, મારા પિતાને ક્યાંથી મળ્યો? ત્યારે તેણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું, મારી લગ્ન બાદ 1 વર્ષમાં જ અમારા પિતાએ મારી માતાને પણ જુગારમાં હારી દીધી હતી. પણ મારા જન્મ પહેલાં જ તેઓએ જુગારમાં એક સ્ત્રીને જીતી લીધી હતી. એને તેઓ ઘરે લાવ્યા નહોતા, પણ ક્યાંક બીજી જગ્યાએ રાખી હતી. હું એ સ્ત્રી તરફથી તારો ભાઈ છું. મારા જન્મ સમયે જ મારી માતાનું અવસાન થઈ ગયું હતું. અને ઈશ્વરની કૃપા જુઓ, જે સ્ત્રીએ મને ઉછેર્યો, તે મારી માની જ બહેન હતી. અને પછી એ જ સ્ત્રીનું લગ્ન તમારી માતા સાથે થયું હતું. તે ધીમા અવાજે બોલ્યો, તમારી માતાએ જ મને ગોદમાં લઈ, પીઠ પર બાંધી, મને તેમના પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો. તેણે કહ્યું હતું કે સારા નરસાનો ભેદ તેને મારી માતાએ જ શીખવ્યો હતો. જ્યારે તે થોડો મોટો થયો, ત્યારે માતાએ તેને બધું સમજાવ્યું જેથી તે પોતાના પિતાની જેવી ભૂલો ક્યારેય ના કરે. 3 વર્ષ પહેલાં મારી માતાનું અવસાન થઈ ગયું હતું, અને માતા ગયા પછી તેણે પોતાના પરિવાર, એટલે કે પોતાની બહેનો વિશે માહિતી શોધવાની કોશિશ કરી. તેને જાણવા મળ્યું કે મોટી બહેનના લગ્ન બાદ જ સંતાન જન્માવતી વખતે તેના મોત થઈ ગયા, અને તે બાળક પણ બચી શક્યો નહીં. હવે આ દુનિયામાં તેને પોતાના કહી શકાય એવા ફક્ત 1 બહેન અને 1 પિતા જ બચ્યા હતા. તેણે અમારી બંને બહેનો વિશે શોધખોળ કરી, પરંતુ અભ્યાસ ન કરવા કારણે તેને ક્યારેય નોકરી મળી નહોતી. તેથી તેણે મહેનત કરીને એક શાકભાજીની દુકાન શરૂ કરી અને ધીમે ધીમે તેને ઊભી કરી. એક દિવસ જ્યારે તે પિતાને મળવા ગયો, ત્યારે પિતાને જેવી સ્થિતિમાં જોયા, તે જોઈ તેનું હૃદય દ્રવાઈ ગયો. તે તેમને એકલા મૂકી શકે તેમ નહોતો, તેથી તેમને પોતાના ઘરે લઈ આવ્યો. હવે પિતાની સંભાળ રાખવા માટે તેણે દુકાનમાં તે છોકરાને રાખ્યો છે, કારણ કે તેને ઘરે જ રહેવું પડે છે. પિતા ન બોલી શકતા, અને ન પોતે હાથેથી કંઈ ખાઈ શકતા. તેથી તે દિવસ રાત તેમની સેવા કરતો રહે છે. અને મારા વિશે પણ તેણે બધું જાણ્યું. મારા વિશે જાણ્યા પછી તેને ઘણું દુઃખ થયું, એટલે તેણે પોતાની શક્તિને અનુરૂપ મારી મદદ કરવાનો પ્રયત્ન કર્યો. તે 50 રૂપિયા પણ એટલા માટે લેતો હતો કે મારા સ્વાભિમાનને ઠેસ ન પહોંચે. જો તે મને શાકભાજી બિલકુલ મફત આપતો, તો શક્ય છે કે હું બીજા દિવસે તેની દુકાને જ ન જઈ શકતી. શરૂઆતમાં તો મને લાગ્યું હતું કે તે ભૂલથી વધુ રૂપિયા પાછા આપે છે, પરંતુ જ્યારે એ જ પૈસાથી મારા ઘરનું જરૂરી ખર્ચ પૂરું થવા લાગ્યું, ત્યારે હું સ્વયં તેની દુકાને જવા લાગી. તે જાણબૂજીને મારા કોઈ પ્રશ્નનો ઉત્તર આપતો ન હતો, કારણ કે આ તેના ગરીબ ભાઈ દ્વારા પોતાનીથી પણ ગરીબ બહેનને ચૂપચાપ મદદ કરવાની એક નિષ્કપટ કોશિશ હતી. બધી વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ભગવાનને ધન્યવાદ આપ્યો કે ભલે જ ભગવાને મને સારો પતિ અને સારો પિતા આપ્યો ન હોય, ભગવાને ભલે મારા ભાગે સારો પતિ અને સારો પિતા ન મૂક્યો હોય, પરંતુ ભાઈના રૂપમાં એક સચ્ચા અને સારા માણસને જરૂર આપ્યો છે.
હું મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારા ત્રણેય દીકરાઓને સાચો માર્ગ બતાવીશ, તેમને અભ્યાસ સાથે સાથે સારો મનુષ્ય બનવાનું પણ શીખવીશ. મેં મારા પિતાને દિલથી માફ કરી દીધા, કારણ કે તેમણે અમારા સાથે જે કર્યું હતું તેની સજા તો તેઓ આ જન્મમાં જ ભોગવી રહ્યા હતા. મેં મારી માતાની તરફથી પણ તેમને ક્ષમા કરી. મેં મારા ભાઈને વચન આપ્યું કે હું તેના ઘરે આવીને પિતાની સેવા કરીશ. જ્યારે મારા ભાઈએ કહ્યું કે તેણે મારા પતિને નશા છોડાવવાના કેન્દ્રમાં દાખલ કરાવ્યા છે અને તે જલ્દી જ સુધરીને એક સારા માણસ તરીકે મારા સમક્ષ આવશે, ત્યારે હું એટલી ભાવુક થઈ ગઈ કે મારા ભાઈનો આભાર માનવા માટે મને કોઈ શબ્દ જ મળ્યો નહીં. તે મારા માના પેટનો ભાઈ નહોતો, પણ માનની લાળન પાળનનું ઋણ ચૂકવવા માટે તેણે પોતાની શક્તિ મુજબ મારી મદદ કરવાનો પ્રયત્ન કર્યો. બુજુર્ગો ખરેખર કહેતા હતા કે લાળન પાળનનો પ્રભાવ ખૂબ મોટો હોય છે. મારા પિતાનું લોહી તેની નસોમાં હતું, પણ માનની લાળન પાળનનું પ્રભાવ લોહીથી પણ ઉપર ગયું હતું. મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો વાર્તા પસંદ આવી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.